વેલકમ વિદ્યાર્થી મિત્રો, કેમ છે? તબિયત તો સારી ને? ચેપ્ટર નંબર 2 દ્રાવણ વિશે ખૂબ સારી રીતે આપણે અભ્યાસ કરી ચૂક્યા છો તમે. અને હવે આપણે એક જે ચેપ્ટર ચાલી રહ્યું છે એ ચેપ્ટરના સેકન્ડ સ્ટેપમાં જવું છે, અને એ છે પી બ્લોકના તત્વો. અને એમાં આપણે હવે એન્ટ્રી મારી રહ્યા છીએ સમૂહ 16. ઓકે મિત્રો, ઓલરેડી તમે બધા જાણો છો કે આ સમૂહ 16 જે છે એમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને એક નવું તત્વ લિવરમોરિયમ, આ તત્વોનો સમાવેશ થાય છે. ઓકે, હવે આ સમૂહ 16નું પ્રથમ તત્વ જે છે કયું છે? ઓક્સિજન. આથી આ સમૂહને કહેવામાં આવે છે ઓક્સિજન ફેમિલી. બટ આ સમૂહનું બીજું નામ પણ છે ચાલ્કોજન ફેમિલી, ચાલ્કોજન સમૂહ. પ્રશ્ન થશે કેમ, વાય, શા માટે, શું કામ? અરે યાર, ચાલો એના આન્સર વિશે આપણે મળીએ. હવે કેમેસ્ટ્રીમાં કોપર અને કોપરની એક મિશ્ર ધાતુ છે પિત્તળ, એટલે કે બ્રાસ. આની માટે ગ્રીક ભાષાનો એક શબ્દ છે ચાલ્કોસ. આ ચાલ્કોસ શબ્દ પરથી સમૂહ 16નું નામ એ ચાલ્કોજન ડિરાઇવ્ડ કરવામાં આવ્યું છે. ફરીથી ક્વેશ્ચન કે સર કેમ કોપર જ? એનું પણ કારણ છે કે કોપરની મુખ્ય ખનિજો જનરલી ઓક્સાઇડ અને સલ્ફાઇડ ફોર્મમાં હોય છે. આ ઉપરાંત એમાં થોડા પ્રમાણમાં સેલેનિયમ અને ટેલ્યુરિયમ પણ હોય છે. ફરીથી, કોપરની મુખ્ય ખનિજો ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે હોય છે, જેમાં થોડા પ્રમાણમાં સેલેનિયમ અને ટેલ્યુરિયમ તત્વો પણ રહેલા હોય છે. અને આથી હવે કોપરનું ગ્રીક ભાષાનું નામ ચાલ્કોસ, બરાબર, અને કોપરની ખનિજોમાં આ સમૂહના તત્વો આવેલા છે, અને આથી નામ પાડવામાં આવ્યું છે સમૂહ 16નું સામાન્ય નામ ચાલ્કોજન સમૂહ. અને સમૂહના તત્વોને કહેવાય છે ચાલ્કોજન તત્વો. ઓકે, તો આ રીતે હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. મિત્રો, આ સમૂહમાં ઘણા બધા તત્વો છે. ઓકે, એમાંથી આપણે આ બધા તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે સ્ટાર્ટિંગમાં ચર્ચા કરીએ. ઓકે, તો પહેલું તત્વ છે ઓક્સિજન. પૃથ્વીના પોપડામાં મળી આવતા બધા તત્વોમાં ઓક્સિજન એ પ્રચુરતામાં ખૂબ વધારે છે. અરે યાર, પૃથ્વીના પોપડાનું જે દળ છે એના 46.6% એ તો ઓક્સિજનનું બનેલું છે, બરાબર. શુષ્ક હવામાં, વાતાવરણમાં 20.946 એટલે એપ્રોક્સિમેટલી 21% જેટલો તો ઓક્સિજન રહેલો હોય છે. ક્લિયર? ઓકે, સેકન્ડ જઈએ છીએ સલ્ફરના પ્રાપ્તિ સ્થાન વિશે. પૃથ્વીના પોપડામાં સલ્ફરનું પ્રમાણ ખૂબ ઓછું છે, એટલે 0.03 થી 0.1%. બટ સલ્ફર એ સંયોજન સ્વરૂપે પણ કુદરતમાં હોય છે. જેમ કે સલ્ફર એ સલ્ફેટ સંયોજનો સ્વરૂપે કુદરતમાં આવેલું છે. તમે જાણો છો જીપ્સમ CaSO4 × 2H2O, ઇપ્સમ સોલ્ટ MgSO4 × 7H2O અને બેરાઇટ, આ ખનિજ છે બેરિયમની, એ સલ્ફેટ સ્વરૂપે હોય છે. આ ઉપરાંત સલ્ફર એ સલ્ફાઇડ ખનિજોમાં પણ રહેલો હોય છે સંયોજિત સ્વરૂપે, જેમ કે ગેલિના PbS, કોપર પાયરાઇટ CuFeS2 અને ઝિંક બ્લેન્ડ ZnS. ક્લિયર? જ્વાળામુખીમાંથી પણ સલ્ફર H2S વાયુ સ્વરૂપે મળી આવે છે. આ ઉપરાંત ઘણા બધા કાર્બનિક સંયોજનો જેવા કે પ્રોટીન, ઈંડા, લસણ, ડુંગળી, રાઈ, ઊન અને વાળ, આ બધામાં સંયોજન સ્વરૂપે સલ્ફર રહેલો હોય છે. ક્લિયર? નેક્સ્ટ આવે છે તત્વ સેલેનિયમ. તો સલ્ફાઇડ ખનિજોમાં સિલેનિયમ તત્વ એ ધાતુના સેલેનાઇડ સ્વરૂપે હાજર હોય છે. ત્યારબાદ આવે છે ટેલ્યુરિયમ. તો સલ્ફાઇડ ખનિજોમાં જ આ ટેલ્યુરિયમ તત્વ એ ધાતુના ટેલ્યુરાઇડ સ્વરૂપે હાજર હોય છે. નેક્સ્ટ આપણે જવું છે પોલોનિયમ તત્વના પ્રાપ્તિ સ્થાન વિશે. તો થોરિયમ અને યુરેનિયમ આનું ક્ષયન થાય, એટલે કે એમાંથી આલ્ફા અને બીટા વિકિરણો દૂર થાય, તો એમાંથી શું મળે છે? પોલોનિયમ તત્વ મળે છે. મિત્રો, મેડમ પિયરી ક્યુરીએ આ પોલોનિયમ તત્વની શોધ કરી હતી, પણ જોજો ડાયરેક્ટ એક જ સ્ટેપમાં પોલોનિયમ, યુરેનિયમ અને થોરિયમમાંથી બનતું નથી. એની ક્યાં ક્રમબદ્ધ શ્રેણી હોય છે, બરાબર. જસ્ટ ફોર યોર નોલેજ, આ ક્રમબદ્ધ શ્રેણી દ્વારા
યુરેનિયમમાંથી થોરિયમ, થોરિયમમાંથી પોલોનિયમ મળી આવે છે. ક્લિયર? અને ત્યારબાદ છે લાસ્ટ તત્વ અને નવું તત્વ જે છે લિવરમોરિયમ. એક સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. Z = 116 અને પરમાણુ ભાર છે 292. ઇલેક્ટ્રોનની રચના વિશે ટૂંક સમયમાં આપણે ચર્ચા કરવાના છીએ. હવે આ સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ એનું ઉત્પાદન ખૂબ ઓછા પ્રમાણમાં થઈ ચૂક્યું છે. કેમ? કારણ કે એનો અર્ધ આયુષ્ય સમય એટલે કે ટોટલ જે વજન હોય એમાંથી અડધું થવા માટે લાગતો સમય એ ખૂબ ઓછો છે. એટલે 1 સેકન્ડનો પણ અમુક ભાગ છે. એટલે 1 સેકન્ડનો અમુક ભાગ થાય ત્યાં તો જેટલું લિવરમોરિયમ લીધું હોય એનું અડધું તો ડીકે થઈ જાય. એટલા માટે આનું ઉત્પાદન ખૂબ થોડા પ્રમાણમાં થઈ ચૂક્યું છે. ઓકે, આ રીતે આપણે પ્રાપ્તિ સ્થાનની ચર્ચા પૂરી કરી. અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોનીય રચના વિશે. શું દેખાય છે? તત્વો. This is the oxygen, sulfur, selenium, tellurium, polonium and livermorium. Now see, old style say ટીપુ. ભાઈ ગુજરાતીમાં બોલે તો ટીપુ એટલે કે મારવું, બરાબર? તો ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો એટલે જૂની પદ્ધતિથી બરાબર ટીપવાનો છે. અને પાછું લીવર માર્કે જૂની પદ્ધતિથી મારવાનું, પણ આમ ધીરે ધીરે નહીં, હોલે હોલે નહીં, પણ આમ મલાઈ માર્કે, લીવર માર્કે. ઓકે, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ એન્ડ livermorium. ઓલ્ડ સ્ટાઇલ છે ટીપો, લીવર માર્કે. ઓકે, નેક્સ્ટ સંજ્ઞા તો બધાને ખબર હશે જ. OSSE, TE, PO અને LV. નેક્સ્ટ પરમાણુ ક્રમાંકમાં જઈએ મિત્રો. તો હવે પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 છે. આમાં કેટલા એડ કરશો તમે? +8. જો તમે +8 એડ કરશો શું થઈ જશે? 16. ત્યારબાદ 8 પછી કોનો વારો આવશે? મેજિકલ કી. ખબર છે ને બધાને? મેજિકલ નંબર 8 પછી વારો આવશે 18. ઓકે, નેક્સ્ટ ફરીથી મેજિકલ નંબર મુજબ 18 પછી પાછું 18. હવે મેજિકલ નંબરમાં શું આવશે? કેટલા એડ કરશું? +32. અને અહીંયા પણ આવશે +32. ક્લિયર? તો આ રીતે આપણે એના પરમાણુ ક્રમાંકની માહિતી મેળવી. અને હવે જઈ રહ્યા છીએ ઇલેક્ટ્રોન રચના વિશે. કમાન્ડ સમૂહ 16ના તત્વોની કોમન ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP4. કમાન્ડ સમૂહ 16ના તત્વોની કોમન ઇલેક્ટ્રોન રચના શું છે? સમૂહ 16 એટલે 6 2 + 4 6 NH2NP4 બધા જાણો છો. વેર N ઇન્ડિકેટ શું દર્શાવે છે? આ N આવર્તનો ક્રમાંક. અહીંયા બીજો આવર્ત છે, આ ત્રીજા આવર્તમાં, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા. તો લેટ્સ આપણે હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો એમાં આવશે હિલિયમ 2s2 અને 2p4. ત્યારબાદ આવશે સલ્ફર. તો હિલિયમ પછીનું નિશ્ચિત તત્વ કયું છે? યસ, ઇટ ઇઝ નિયોન. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 3s2 and 3p4. કમ ઓન મેન. હવે પછી આવશે આર્ગોન. તો બધા શું લખશે? AR રહેમાન. બોલે તો 4s2 and 4p4. અરે યાર, આ સર જગ્યા કેમ છોડી? જગ્યા એટલા માટે છોડી છે કારણ કે ત્યાં કંઈક લખવું છે. શું લખવું છે? યસ, આઈ વિલ રાઇટ હિયર 3d10. જોજો જરા ભૂલતા નહીં, કારણ કે 4s કક્ષકની અંદરની 3d કક્ષક ભરાઈ જાય છે અહીંયા. ઓકે, ત્યાર પછી આવે છે KR. બોલે તો ક્રિપ્ટોન. 3d10 પછી શું આવશે? 4d10. Here one is 5s2 and 5p4. Okay, ફરીથી જઈ રહ્યા છે પોલોનિયમની ઇલેક્ટ્રોન રચના. તો ક્રિપ્ટોન પછી શું આવશે? XE, not taxi but XE એટલે કે xenon. હવે અહીંયા લખશું 5d10 6s2 and 6p4. પણ આની અંદર શું આવશે ભાઈ? 4f14. તો ફરીથી એક નવી કક્ષક એડ થઈ. અને ત્યાર પછી આવે છે લિવરમોરિયમ. અહીંયા આવશે રેડોન. 4f14 પછી શું આવશે ભાઈ?
5f14, 6d10, 7s2 and 7p4. ક્લિયર? ઓકે, તો આ રીતે આપણે મિત્રો ઇલેક્ટ્રોન રચના વિશે અભ્યાસ પૂરો કર્યો. Now we are going a new topic and the name of the topic is પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. ઓકે, બધા જાણો છો કે સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણુ ત્રિજ્યા કન્ટિન્યુઅસ વધતી જાય છે. તે જ રીતે E-2 એટલે કે -2 વીજભાર ધરાવતા ઋણાયનની ત્રિજ્યા પણ વધે છે. ઓકે, કારણ કે સમૂહમાં જેમ 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 નીચે તરફ જઈએ છીએ તેમ નવા કોષ એમાં ઉમેરાતા જાય છે. ઓકે, નવા કોષ ઉમેરાતા જાય એટલે પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા વધતી જાય, જે તમને અહીંયા કોષ્ટકમાં દર્શાવેલી છે. ક્લિયર? બીજું મિત્રો, અહીંયા ઓક્સિજન અને સલ્ફર એમની પરમાણુ ત્રિજ્યાનો તમે ગેપ જુઓ તો ઓક્સિજન અને સલ્ફરની પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા વચ્ચે ગેપ થોડો વધારે દેખાય છે, જે એના પછીના તત્વોમાં દેખાતો નથી. ઇન શોર્ટ, ઓક્સિજન એવું તત્વ છે કે જેની પરમાણુ ત્રિજ્યા એ અપેક્ષા કરતાં નાની છે, જેટલી હોવી જોઈએ ધારણા મુજબ, ઓકે, એના કરતાં નાની હોય છે. ઓકે, આ એક અપવાદ છે. નેક્સ્ટ, ત્યાર પછી મિત્રો જવું છે હવે આપણે આયનીકરણ એન્થાલ્પી અંગે. ઓકે, બધાને ખબર છે સમૂહમાં નીચે તરફ તમે જેમ જેમ જાઓ એમ પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધતી જાય છે. મીન્સ કે પરમાણુ ત્રિજ્યા વધી ગઈ. જેમ જેમ પરમાણુની ત્રિજ્યા વધે એમ બાહ્યતમ કક્ષામાંથી રહેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એનર્જી ઓછી થઈ જાય. ઇન શોર્ટ, સમૂહમાં તમે નીચે તરફ જાઓ તેમ શું થશે? આયનીકરણ એન્થાલ્પી ગ્રેજ્યુઅલી કન્ટિન્યુઅસ શું થાય છે? ઘટે ઘટે ઘટે. બટ બધાને યાદ હશે જ, 11મા ધોરણમાં તમે આ અભ્યાસ કરી ચૂક્યા છો. યાદ આવે છે? આવશે આવશે, હું બોલું એટલે યાદ આવી જશે. સમૂહ 16 એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NS2 અને NP4. સમૂહ 15 એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે NS2 NP3. હવે આની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં P કક્ષક એ અર્ધપૂર્ણ ભરાયેલી છે, અને જ્યારે કોઈ કક્ષક પૂર્ણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તમને સરે શું શીખવાડ્યું છે કે એમની પાસે મેક્સિમમ સ્ટેબિલિટી હોય છે. ઓકે, એટલે એકચ્યુઅલી તમે આમ જોવા જાઓ તો સમૂહ 15 અને સમૂહ 16 તો આમ એક પ્રકારનો આવર્ત થઈ ગયો. આવર્તમાં આમ જઈએ તો શું થાય? આયનીકરણ એન્થાલ્પી વધવી જોઈએ ને, પણ સમૂહ 15ના તત્વોની અનુવર્તી આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી એ 16મા સમૂહના તત્વ કરતાં કેવી હશે? વધારે હશે. એનું કારણ છે NP3 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી P કક્ષક. ઇટ ઇઝ ધી કેમિકલ લોચો, જે બરાબર માઇન્ડમાં યાદ રાખજો અને લોક કરી નાખજો. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈ રહ્યા છીએ એન્ડ ધ નેમ ઓફ ધ ટોપિક ઇઝ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. મિત્રો, સમૂહમાં જેમ તમે નીચે તરફ જાઓ તેમ શું થાય છે? પરમાણુનું કદ કન્ટિન્યુઅસ વધતું જાય છે. ઓકે, હવે જેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં નીચે જતાં ઘટે છે, તેમજ સમૂહમાં નીચે જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ શું થવું જોઈએ? ઘટવું જોઈએ. પણ તમને અહીંયા કોષ્ટકમાં દેખાતું હશે કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -141 કિલો જૂલ પર મોલ છે, જ્યારે સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી -200 કિલો જૂલ પ્રતિ મોલ છે. ઓકે સાહેબ, આ તો ઘટવાને બદલે શું થયું? વધ્યું, ઋણ મૂલ્ય વધ્યું. યાર યાદ છે કે ફરીથી યાદ દેવડાવવાનું? જેમ આયનીકરણ એન્થાલ્પીમાં કેમિકલ લોચા હતા તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં પણ કેમિકલ લોચો છે. ચાલો થોડું રિવાઇઝ કરી લઈએ. હિયર ઇઝ ધી ઓક્સિજન. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું છે? હિલિયમ 2s2
N2p4. હવે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એ ક્યાં દાખલ થશે? 2p કક્ષકમાં. ઇટ ઇઝ અ કોમ્પેક્ટ p ઓર્બિટલ. બરાબર, સુબદ્ધ સ્વભાવ છે એકદમ, કદ સાપેક્ષે નાનું છે ઓક્સિજનનું. એટલે જ્યારે આ ઇલેક્ટ્રોન આ કક્ષકમાં દાખલ થાય ત્યારે શું થશે? અહીં ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન વધી જાય અને ઇલેક્ટ્રોન વચ્ચેનું રિપલ્ઝન વધવાથી ડેલ્ટા એજીએચનું ઋણ મૂલ્ય અપેક્ષા કરતાં ઘટી જાય. પરંતુ નીચેનું તત્વ છે સલ્ફર. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે 3s2 અને 3p4. આ 2p ઓર્બિટલ કરતાં આ 3p ઓર્બિટલ જે છે એની સાઇઝ મોટી છે. એટલે એમાં જ્યારે કોઈ નવો ઇલેક્ટ્રોન આમાં દાખલ થાય ત્યારે શું થશે? ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન તો થાય, પણ ઇલેક્ટ્રોન વચ્ચે ઓછું અપાકર્ષણ થાય. મ્યુઝિક સાથે લખાઈ રહ્યું છે, મજા આવે છે ને? ઓછું અપાકર્ષણ થાય. કર્ણપ્રિય મ્યુઝિક બાય BK ખાનાની. ઓકે, ઓછું અપાકર્ષણ થશે. અહીંયા રિપલ્ઝન ઓછું છે, અહીંયા રિપલ્ઝન ઇલેક્ટ્રોન વચ્ચે વધારે છે અને આથી આમાં ડેલ્ટા એજીએચનું ઋણ મૂલ્ય આનું અપેક્ષા કરતાં ઓછું છે. જ્યારે આનું -200 કિલોજૂલ પર મોલ છે. હવે પાછું સલ્ફરથી તમે પોલોનિયમ તરફ જશો તેમ શું થશે? કન્ટિન્યુઅસ ઋણ મૂલ્યમાં ઘટાડો થાય છે. ક્લિયર? ખબર પડે છે? નેક્સ્ટ હવે આપણે જવું છે મિત્રો ન્યૂ પિરિયોડિક પ્રોપર્ટી, નવો આવર્તી ગુણધર્મ. કયો બાકી રહી ગયો? યાદ આવે છે? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. સમૂહમાં નીચે તરફ જશો એટલે વિદ્યુત ઋણતા ગ્રેજ્યુઅલી શું થશે? ઘટે. બટ વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કયું? બોલે છે કોઈ? હા બોલો, બોલ બેટા તુલસી, શું છે? આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવતો તત્વ છે ફ્લોરિન, જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે 4.0. એકમ નથી, યાદ છે ને? હા. ઓક્સિજન એટલે કે આ સમૂહનું પ્રથમ તત્વ, એની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન પછી એટલે કે સેકન્ડ નંબરના ક્રમ ઉપર આવેલી છે અને એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય આપેલું છે 3.5. હવે જેમ જેમ તમે સમૂહમાં નીચે જાઓ એમ વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે, જે દર્શાવે છે કે અહીં ધાતુ લક્ષણ વધતો જાય છે અને અધાતુ લક્ષણ ઘટતું જાય છે. મેટાલિક કેરેક્ટર ઇન્ક્રીઝડ એન્ડ નોન મેટાલિક કેરેક્ટર ડિક્રીઝડ. ઓકે, સો કમ્પ્લીટ હિયર વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. Now next a new topic is કયો ટોપિક છે? કેટેનેશન. યુ નો કેટેનેશન એટલે શું? જો અહીંયા ઓક્સિજન છે, બાજુમાં બીજો ઓક્સિજન જોઈન થયો, તો આવા પરમાણુઓ, અસંખ્ય પરમાણુ જોડાયા જ જાય, એને કહેવાય કેટેનેશન. પોતાના જ પરમાણુ સાથે જોડાવાની કેપેસિટી. ઓકે, ફોર એક્ઝામ્પલ હજી લખીએ આપણે S. ઓકે, તો સલ્ફર પોતાના જ બીજા પરમાણુ સાથે જોડાઈને એક લાંબી ચેઇન શૃંખલા બનાવે છે. આ જે કેપેસિટી છે એ ગુણધર્મને કહેવાય છે કેટેનેશન. ઓકે, પોતાના જ પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા. હવે સમૂહ 16માં બે તત્વ સ્ટાર્ટિંગના ઓક્સિજન એન્ડ સલ્ફર હેઝ ધી મેક્સિમમ ટેન્ડન્સી ઓફ ધ કેટેનેશન. ગુજરાતી બોલો સાહેબ. સોરી. સમૂહ 16ના ઓક્સિજન અને સલ્ફર તત્વમાં કેટેનેશનનું વલણ મેક્સિમમ છે અને જેમ જેમ તમે નીચે તરફ જતા જાઓ પરમાણુની સાઇઝ વધતી જાય તેમ શું થતું જાય છે? જેમ જેમ સાઇઝ વધતી જાય તેમ બે પરમાણુ વચ્ચેનો બોન્ડ પણ મોટો થતો જાય એટલે બંધની પ્રબળતા ઘટતી જાય. મીન્સ કે કેટેનેશન વલણ ઘટતું જાય છે. તો એકચ્યુઅલી બોલજો, સૌથી મેક્સિમમ કેટેનેશન વલણ કોનું હોવું જોઈએ? ઓક્સિજનનું હોવું જોઈએ ને. બટ શેટ, તમને ખબર છે કેમેસ્ટ્રી કેમિકલ લોચો વગર તો ચાલે જ નહીં. બરાબર છે? બીજા બધા લોચા ખાઓ કે ન ખાઓ, પણ કેમેસ્ટ્રીમાં લોચો તો આવે જ. સ્મોલ લોચો રાઇઝડ હિયર. શું થાય છે મિત્રો? O બોન્ડ O. યુ નો ધેટ ઓક્સિજન પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે. બરાબર? આમ તો ઓક્સિજન ડબલ બોન્ડ આવે,
આપણે એની વાત નથી કરી રહ્યા. હું તો તમને O સિંગલ બોન્ડ O ની વાત કરી રહ્યો છું. તો O સિંગલ બોન્ડ O માં શું થાય છે કે અહીંયા O બોન્ડ O ઓક્સિજનનું કદ જે છે એ ખૂબ નાનું છે. ઓક્સિજનનું કદ નાનું છે એટલે શું થાય કે આ બોન્ડ લેન્થ એકદમ ટૂંકી હોય. આ બોન્ડ લેન્થ ટૂંકી હશે એટલે ઓક્સિજન પરમાણુ એકબીજાની નજીક આવશે કે નહીં? અને જેટલા નજીક આવશે એટલે એના ઉપર શું દેખાય તમને? આ લોન પેર. તો આ જેમ આ બે તત્વ નજીક આવે તો આ લોન પેર વચ્ચે શું થશે? કમ ઓન યાર, VSEPR કન્સેપ્ટ. લોન પેર વચ્ચે શું થાય? અપાકર્ષણ. અને લોન પેર વચ્ચે અપાકર્ષણ થાય તો ફરીથી આ બોન્ડ સ્ટ્રોંગ થાય કે વીક થાય? બોલો. કદ પરમાણુનું કદ નાનું ઓક્સિજનનું, તો બોન્ડ લેન્થ કેવી? નાની ને. બોન્ડ લેન્થ નાની, બટ પ્રોબ્લેમ શું આવ્યો? નાની બંધ લંબાઈને કારણે ઓક્સિજન ઉપર રહેલી લોન પેર એકબીજા નજીક આવી ગઈ એટલે બંને વચ્ચે રિપલ્ઝન સ્ટાર્ટ થઈ ગયું. અને ઇફ રિપલ્ઝન ઇઝ મેક્સિમમ તો શું થશે? આ બંધની પ્રબળતા ઘટી જાય છે. ક્લિયર? અને બંધ પ્રબળતા જો ઘટી જાય તો કેટેનેશનનું વલણ ઘટી જાય છે. અને માટે કેટેનેશનનો ક્રમ શું આપેલો છે? સૌથી મેક્સિમમ કેપેસિટી છે સલ્ફરની, ત્યાર પછી ઓક્સિજન, ત્યાર પછી સેલેનિયમ, ટેલ્યુરિયમ એક્સેટ્રા. ઓકે, તો આ રીતે આપણે કેટેનેશન ગુણધર્મ પૂરો કર્યો. ઓકે, તો અહીંયા મોટા ભાગની આપણે પિરિયોડિક પ્રોપર્ટી પૂરી કરી નાખી. નેક્સ્ટ મિત્રો, હવે આપણે આગળ જવું છે. ટોપિક છે ભૌતિક ગુણધર્મો. ઓકે, સમૂહ 16ના ભૌતિક ગુણધર્મો. તો એઝ વી ડિસ્કસ, હમણાં જ વાત કરી કે સમૂહમાં જેમ જેમ તમે નીચે તરફ જાઓ છો તેમ થાય છે શું થાય છે? વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે ઓક્સિજન અને સલ્ફર એ અધાતુ છે, સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ અર્ધ ધાતુ છે, જ્યારે પોલોનિયમ એ શું છે? ધાતુ તો છે જ, પણ કેવી ધાતુ છે? હમણાં વાત આવી હતી, પેલા મેડમ પિયરી ક્યુરી એ શોધી હતી ને. કેવી ધાતુ છે? રેડિયો એક્ટિવ ધાતુ છે. ઓકે, પોલોનિયમ એ રેડિયો એક્ટિવ ધાતુ છે જેનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. સી, તમે 100 ગ્રામ પોલોનિયમ લીધું હશે તો 13.8 દિવસમાં એ 50 ગ્રામ થઈ જાય. ઓકે, એનું અડધું થઈ જાય છે, એને કહેવાય અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ. બીજું કે આ સમૂહના તત્વો અપર રૂપો દર્શાવે છે. અપર રૂપો દર્શાવે છે, ખબર છે ને? સલ્ફરનું બધાને ખબર છે, રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, બરાબર ને? એક બીજું પણ આવે છે ચેર ફોર્મ સલ્ફરનું S6. એ આ ચેપ્ટરમાં જ, આ સમૂહમાં જ આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું. તો આ સમૂહના તત્વો અપર રૂપો ધરાવે છે. ઓક્સિજનના અપર રૂપો ખબર છે બધાને? હા, ઓઝોન છે કે નહીં? એના અપર રૂપો છે. ક્લિયર? ત્યાર પછી આગળ જઈએ છીએ ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. મિત્રો, જે કોષ્ટક તમે જોઈ શકો છો, સમૂહમાં જેમ જેમ તમે નીચે જાઓ એટલે ઓક્સિજનથી સલ્ફર, સલ્ફરથી સેલેનિયમ, સેલેનિયમથી ટેલ્યુરિયમ ને ટેલ્યુરિયમથી પોલોનિયમ, ગ્રેજ્યુઅલી શું થાય છે? ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધતા જાય છે. અપવાદરૂપ કોણ છે? પોલોનિયમ. ફરીથી અપવાદરૂપ કોણ છે? પોલોનિયમ. જેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધવાને બદલે પાછા શું થયા? ઘટ્યા. ઓકે, હવે જો સમૂહમાં જેમ જેમ તમે નીચે તરફ જાઓ તેમ થશે શું? સમૂહમાં જેમ જેમ તમે નીચે તરફ જાઓ તેમ થશે શું? અણુનું, પરમાણુનું સાઇઝ વધતી જશે. બરાબર છે? સાઇઝ જેમ વધતી જાય તેમ શું થાય? વાન્ડર વાલ્સ આકર્ષણ વધતું જાય. કારણ કે વાન્ડર વાલ્સ આકર્ષણ એ કોના પર ડિપેન્ડ કરે? અણુ અને પરમાણુના કદ ઉપર ડિપેન્ડ કરે, આકાર ઉપર ડિપેન્ડ કરે. ઓકે, તો સમૂહમાં નીચે તરફ જતા અણુ પરમાણુનું કદ જેમ વધે છે તેમ ઉત્કલન બિંદુ ગલન બિંદુ પણ વધે છે. બીજી વસ્તુ, O2 અને સલ્ફરમાં તમે જુઓ, ઓક્સિજન અને સલ્ફર, ઓક્સિજન અને સલ્ફરના તમે જુઓ ગલન બિંદુનો ગેપ જુઓ, મેં રાઉન્ડ કરેલું છે, અને એમાં ઉત્કલન બિંદુના બે મૂલ્યોમાં ગેપ જુઓ. આ ગેપ એના પછીના તત્વોમાં દેખાશે નહીં. વોટ ઇઝ ધ રીઝન? રીઝન છે ઓક્સિજન એ ગેસિયસ ફોર્મમાં છે. રિમેમ્બર અ થિંગ,
ઓક્સિજન O2 વાયુ સ્વરૂપે છે, O2 એની સાઇઝ નાની છે, જ્યારે સલ્ફર એ શું છે, બહુપરમાણવીય અણુ S8 સ્વરૂપે છે. હવે S8 સ્વરૂપે છે, સાઇઝ મોટી હશે. S8 અણુની કદ તો મોટું હોય ને, અને કદ એનું મોટું તો બે S8 અણુઓ વચ્ચે લાગતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કેવું હશે, વધારે હશે. અને જો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધારે હોય તો શું થાય, એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું હશે, વધારે. જ્યારે O2 એટલે કે ઓક્સિજન O2 સ્વરૂપે, એની સાઇઝ O2 નાના છે, એટલા માટે બંને વચ્ચે લાગતું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કેવું હશે, ઓછું. અને આથી બંને વચ્ચે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુનો જે ગેપ જે છે, બરાબર, બે ક્રમશઃ તત્વો વચ્ચેનો, હા, એ બહુ વધારે છે. ઓકે, તો આ રીતે આપણે સમૂહ 16ના નોર્મલ ભૌતિક ગુણધર્મની ચર્ચા પૂરી કરી. ક્લિયર? સમજાઈ ગયું ને બધું? ઓકે, તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણી થિયરી છે સમૂહ 16ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો સમજાવો. બહુ ઇઝી થિયરી છે, બરાબર. તો સમૂહ 16ના તત્વો એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. હવે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ કઈ કઈ? તો ફોર એક્ઝામ્પલ -1 ઓક્સિડેશનાંક હોય, -2 ઓક્સિડેશનાંક હોઈ શકે, +1 ઓક્સિડેશનાંક, +2 ઓક્સિડેશનાંક, +4 ઓક્સિડેશનાંક અને +6 ઓક્સિડેશનાંક. જુદા જુદા તત્વોની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોઈ શકે છે. સમૂહમાં નીચે તરફ જતા -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. મિત્રો, તમે સમૂહમાં જેમ જેમ નીચે તરફ જાઓ એમ સાઇઝ વધતી જાય છે, પરમાણુની ત્રિજ્યા વધતી જશે, એટલે થશે શું, ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ઘટે છે. અને ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા જો ઘટે તો -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા એ ઘટી જાય છે. ઓકે, પોલોનિયમમાં ભાગ્યે જ -2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. એટલે મેક્સિમમ પોલોનિયમ ધન ઓક્સિડેશન અવસ્થા જોવા દર્શાવે છે. ક્લિયર? નેક્સ્ટ, ઓક્સિજન. હવે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કદ નાનું છે, આથી OF2 અને O2F2, બરાબર, યાદ રાખજો. આપણે આગળની થિયરીમાં વાત કરી હતી કે ફ્લોરિન પછી વિદ્યુત ઋણતામાં બીજા નંબરના ક્રમે કોઈ તત્વ આવતું હોય આવર્તક કોષ્ટકમાં, તો એ કયું છે, ઓક્સિજન. એટલે જ્યારે ફ્લોરિન સાથે ઓક્સિજન જોડાય, એટલે આમાં આ જે ઓક્સિજન જે છે, બરાબર, એની વિદ્યુત ઋણતા ઓછી છે, આની વિદ્યુત ઋણતા વધારે છે. અને ઓછી વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ હોય એનો ઓક્સિડેશનાંક ધન હોય. એટલે OF2 અને O2F2 આ બે તત્વોને બાદ કરતા બધા જ સંયોજનોમાં તે માત્ર કઈ ઓક્સિડેશનાંક ધરાવે છે, -2, અર્થાત કે ઋણ ઓક્સિડેશનાંક ધરાવે છે. હા, પછી પેરોક્સાઇડ હોય તો -1 ઓક્સિડેશનાંક પણ આવે, સુપર ઓક્સાઇડ હોય તો -1/2 ઓક્સિડેશન પણ આવે. ઇન શોર્ટ, ઋણ ઓક્સિડેશનાંક. જ્યારે OF2 અને O2F2માં તમે જોવા જાઓ તો OF2માં આ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક કેટલો આવશે, +2, ફ્લોરિનનો -1 ને, અને O2F2માં આ O જે છે એનો ઓક્સિડેશનાંક કેટલો આવશે, +1. ક્લિયર? નેક્સ્ટ, તો આજે ચર્ચા આપણે કરી એ કોની કરી? ઓક્સિજનની. કઈ ઓક્સિડેશન અવસ્થા શો કરી એણે? -2, -1 પણ હોઈ શકે, +1 અને +2. ક્લિયર? સમજાય છે બરાબર? ઓકે, હવે આગળ જઈએ સમૂહના અન્ય તત્વો, એટલે કે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. લિવરમોરિયમ તો અમે રેડિયોએક્ટિવ તત્વ છે, એને બાદ કરતા. તો આ જે તત્વો છે એમાં 2, 4 અને 6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. -2 ઓક્સિડેશન અવસ્થા નથી જોવા મળતી એવું નથી, પણ વધારે આ -+2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જોવા મળે છે. અને એ ત્રણમાં પણ વધારે કયો ઓક્સિડેશન જોવા મળે છે, +4 અને +6. રિમેમ્બર ધીસ પોઈન્ટ. નેક્સ્ટ, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ આ તત્વોના ઓક્સિજન સાથેના સંયોજનો હોય એમાં +4 ઓક્સિડેશન વધારે સ્થાયી જોવા મળે છે.
તમે એવું ના કહી શકો કે +6 ઓક્સિડેશનાંક નથી જોવા મળતો, જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ SO3. ઓકે, પણ મેક્સિમમ સલ્ફરના ઓક્સિજન સાથેના સિલેનિયમ અને ટેલ્યુરિયમમાં ઓક્સિજન સાથેના સંયોજનોમાં શું જોવા મળે છે? +4 ઓક્સિડેશન અવસ્થા વધારે જોવા મળે છે. નેક્સ્ટ, પરંતુ ફ્લોરિન સાથેના સંયોજનો હોય તો એમાં કયો ઓક્સિડેશનાંક જોવા મળે? +6. ફોર એક્ઝામ્પલ તમને બધાને ખબર છે SF6. તો SF6 જે છે એમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 છે. નેક્સ્ટ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ શું થશે? +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે. ઓ તારી સર, હમણાં તો વાત એવી આવી હતી કે સમૂહમાં નીચે તરફ જતા શું થાય? -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે છે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા પણ ઘટે છે. તો કે સર, ઋણ ઓક્સિડેશનાંક અને ધન ઓક્સિડેશનાંક બંને ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઘટે? હા, +6 ઓક્સિડેશનાંકની સ્થિરતા ઘટે છે. ઓકે, તો વધે છે શું? +4 ઓક્સિડેશનાંકની સ્થિરતા વધારે હોય છે. એનું કારણ પણ તમે 13મા સમૂહમાં, 14મા સમૂહમાં, આ ચેપ્ટરના 15મા સમૂહમાં ભણી ચૂક્યા છો. સેમ રીઝન અહીંયા પણ છે. કારણ શું છે એનું? નિષ્ક્રિય યુગ્મ અસર. એટલે સમૂહનો મહત્તમ ઓક્સિડેશનાંક હોય એમાંથી 2 ઓક્સિડેશનાંક ઘટે, એટલે 6 ને બદલે 4ની સ્થિરતા વધે છે. નેક્સ્ટ, આગળ. +4 અને +6 ઓક્સિડેશનાંક ધરાવતા સંયોજનોમાં સામાન્યતઃ કયો બંધ જોવા મળે? સહસંયોજક લાક્ષણિકતા જોવા મળે છે. કારણ કે 4 અને 6 ઇલેક્ટ્રોનની કોઈને દાન કરવા, ડોનેશન કરવું અને આયોનીય બંધ બનાવવો એ વધારે મુશ્કેલ છે, વધારે ઉર્જા એમાં આપવી પડે છે. ઓકે, એટલે સહસંયોજક બંધ એમાં જોવા મળે છે. તો આ રીતે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશેની ચર્ચા નાનકડી અમથી પૂરી કરી. ઇનશોર્ટ આમાંથી ખાલી યાદ રાખો તો શું યાદ રાખવાનું તમારે? -2 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા નીચે જતા ઘટે છે, +6 ઓક્સિडेशन अवस्था ની સ્થિરતા નીચે જતા ઘટે છે. પણ भाई लोग कौन से ऑक्सीडेशन की स्टेबिलिटी नीचे की ओर जाने से बढ़ रही है बाप? +4 ऑक्सीडेशन अवस्था. व्हाट इज द रीजन बिहाइंड दिस? निष्क्रिय युग्म असर, बोले तो इनट पेर इफेक्ट. ओके, नेक्स्ट, આગળ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક આપણે ભણીએ હવે. તો ઓક્સિજનનું આપણને ખબર છે કદ એકદમ નાનું છે. કેમ નાનું? અપેક્ષા કરતા નાનું છે. ઓકે, અને વિદ્યુત ઋણતા ઊંચી છે પોતાના સમૂહમાં, અને આથી ઓક્સિજન પોતાના સમૂહના અન્ય તત્વોથી અનિયમિત વર્તણૂક દર્શાવે છે. નેક્સ્ટ, નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે પાણીમાં H બંધ જોવા મળે છે, જે H2Sમાં જોવા મળતો નથી. યાદ છે? કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધન ચેપ્ટરમાં હાઇડ્રોજન બંધ થિયરી આવી હતી. તેમાં આ પાણીમાં H બંધની ચર્ચા ઓલરેડી તમે સમજી ચૂક્યા છો. ક્લિયર? H2Sમાં સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી છે, કદ મોટું છે, એટલે હાઇડ્રોજન બંધ એમાં બનતો નથી. નેક્સ્ટ, આગળ જઈએ છીએ. ઓક્સિજનમાં ડી કક્ષકની ગેરહાજરીને લીધે તેની મહત્તમ સહસંયોજકતા કેટલી છે? 4 હોય છે, અને ઓક્સિજનની સહસંયોજકતા ક્યારેક જ 2 થી વધુ હોય છે. આપણે OF2 ના એક્ઝામ્પલથી ચર્ચા કરીએ. ઓકે, ચાલો. OF2 બરાબર છે. આમાં ઓક્સિજન જે છે બરાબર, Z બરાબર 8, એની ઇલેક્ટ્રોન રચના શું છે? હિલિયમ 2s2 અને 2p4. ચાલો જોઈએ અહીંયા. 2s કક્ષકમાં ઓલરેડી કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. એક અહીંયા, એક અહીંયા. બરાબર. અહીંયા એની પાસે શું નથી? 2d કક્ષક અવેલેબલ નથી. શું કીધું છે? ડી કક્ષકની ગેરહાજરી. 2d કક્ષક તો આવે નહીં. ક્લિયર? એટલે હવે જ્યારે OF2માં બંધનું નિર્માણ થશે ત્યારે એક સિગ્મા બંધ અહીંયા ફ્લોરિન સાથે બનશે અને એક સિગ્મા બંધ અહીંયા ફ્લોરિન સાથે બને છે. ક્લિયર? સમજાય છે કે નથી સમજાતું? સંકરણ કયું થશે? sp3 સંકરણ. બરાબર. આવું જ બીજું એક્ઝામ્પલ લઈએ તો પાણી H2O.
આમાં પણ ઓક્સિજન જે છે બરાબર, એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે, અહીંયા 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, sp3 સંકરણ થશે. એની આપણે ચર્ચા કરતા નથી અત્યારે, કારણ કે તમે બધા ભણી ચૂક્યા છો ડિયર, ક્લિયર ને. પણ અહીંયા ખાલી એ વાત કરીએ છીએ કે અહીંયા હાઇડ્રોજન આવી જાય અને સિગ્મા બંધ બનાવી દે. તો 2 સિગ્મા બંધ છે અને 2 લોન પેર છે. આ પ્રશ્ન એમ આવ્યો કે એની મહત્તમ સહસંયોજકતા 4 છે. તો ક્લિયર થાય કેવી રીતે? એવી રીતે કે અહીંયા 2 સિગ્મા બંધ બની ગયા, પણ આ એની પાસે જે 2 લોન પેર છે એકોને ડોનેટ કરીને સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે. સમજાય? નહીં સમજાતું? આ કયા બંધ બની ગયા? સિગ્મા બંધ. પણ અહીંયા જે 2 લોન પેર અહીંયા પડી છે એ લોન પેરનું કોઈ બીજાને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે ને, જેથી આ શું બને છે? સવર્ગ સહસંયોજક બંધ. સમૂહના અન્ય તત્વોમાં ડી અને અથવા એફ કક્ષકોની હાજરીને લીધે, હવે આપણે ડી કક્ષકની હાજરીને કારણે સમજીએ, એફની કોઈ આપણે જરૂર પડવાની નથી. ચાલો, ફોર એક્ઝામ્પલ આઈ ટીચ યુ SF6. મારે તમને SF6 ભણાવવું છે. રેડી ને? હા, ચાલો. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું છે? નિયોન 3s2 3p4. ક્લિયર? 3s2 કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, 3p4 માં 1 2 3 and here one is 4. આ તો ઇલેક્ટ્રોન થયા. હવે શું થશે ભાઈ? મારે તો 6 બંધ બનાવવા છે. અહીંયા 2 સિગ્મા બંધ બની શકે. ફ્લોરિન તો સિગ્મા બંધથી જોડાવાનો છે ને, તો અહીંયા તો 2 સિગ્મા બંધ બની શકે, બાકીના 2 સવર્ગ સહસંયોજક બને. એટલે થશે શું? મારી પાસે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે સલ્ફર ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરશે. અને આમાં કરશે શું? આ રીતે. આ 3d ઓર્બિટલ છે, આ 3p ઓર્બિટલ છે અને આ 3s ઓર્બિટલ છે. હવે આમાંથી આજે હું બ્લુ કલરથી કરું છું, આ 1 ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3d કક્ષકમાં જાય, એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન બાકી રહી ગયા? 1 અને 1 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયું. બરાબર. હવે શું થશે? આ 3p4 કક્ષક જે છે એમાંથી આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈને અહીંયા ગયું, બાકી કેટલા રહી ગયા? 1 2 and 3. ભાન પડે છે? નથી પડતી? સમજાય ને? ફરીથી એકવાર. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 3s2 3p4. 2 ઇલેક્ટ્રોન અહીંયા છે, 4 ઇલેક્ટ્રોન અહીંયા છે. ક્લિયર? મારે બંધ બનાવવા છે 6, તો 6 યુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ. એટલે કરવાનું શું? ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે સલ્ફર. ઓકે. અને એક્સાઇટેડ સ્ટેટમાં આ 1 ઇલેક્ટ્રોન અને આ 1 ઇલેક્ટ્રોન ક્યાં જાય? 3d ઓર્બિટલમાં જાય. કારણ કે 3d ઓર્બિટલ હતી તો ખરી જ, ખાલી હતી. અહીંયા શું હતું? 2d ઓર્બિટલ જ નથી, અસ્તિત્વ જ નથી ને. અહીંયા હવે ટોટલ 6 યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ચૂક્યા. અને હવે તમે સંકરણ જોવા જશો, sp3d2, sp3d2 અને સાથે કોણ બંધ બનાવશે? સિગ્મા બંધ ફ્લોરિન. અહીંયા સિગ્મા બંધ કોણ બનાવશે? 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 ફ્લોરિન. અને અહીંયા પણ ભાઈ લોક સિગ્મા બંધ કોણ બનાવશે? ફ્લોરિન. ઓકે. આકાર એનો અષ્ટફલકીય છે. ઇન શોર્ટ આમાં તમે સહસંયોજકતાની ગણો, એટલે કે મેક્સિમમ બંધ કેટલા બન્યા? 6 બંધ બન્યા. એ જ રીતે ટેલ્યુરિયમમાં કહી શકાય, એ જ રીતે સેલેનિયમમાં કહી શકાય. ક્લિયર? તો આ ગુણધર્મ ક્યાં નથી? ઓક્સિજનમાં નથી, કારણ કે ઓક્સિજનમાં ડી ઓર્બિટલ એબ્સન્ટ છે, જ્યારે સલ્ફર અને અન્ય તત્વોમાં ડી એન્ડ ઓર એફ ઓર્બિટલ્સ આર પ્રેઝન્ટ. સો થશે શું? એમાં સંયોજકતા કક્ષકોનું વિસ્તરણ થઈ શકે છે. મતલબ કે જો સંયોજકતા કોષનું વિસ્તરણ થાય એટલે શું? કે ભાઈ આમાંથી જે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન હતા તે પોતાની કક્ષકોમાંથી અન્ય કક્ષકોમાં જઈ શકે છે. એટલે S નો ઇલેક્ટ્રોન D માં જાય, P નો ઇલેક્ટ્રોન D માં જાય.
ક્લિયર? દરેક વિદ્યાર્થીઓ શાંતિથી માઇન્ડમાં આને ક્લિક કરો, આંખમાં આને ક્લિક કરો, યાદ કરો અને સારા અક્ષરે નોટબુકમાં ટપકાવી નાખો. ઓકે.